નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરતા 400 દર્દીઓના મોત। તાલિબાન સરકાર લડી લેવાના મૂડમાં। ગુજરાતમાં કોડીનાર નજીક સ્પેસ સેન્ટર બનાવવા માટે ચાલતી તડામાર તૈયારી। ઈરાનની ખાડીમાંથી હજારો ટન LPG ગેસ સાથેનું જહાજ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે આવી પહોંચ્યું। 19મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં રૂપિયા 190 કરોડના વિકાસ કામોનું તેમના વરદ હસ્તે લોકાર્પણ। જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ કલેક્ટર કેતન ઠક્કરને સોંપતી રાજ્ય સરકાર। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક નશા મુક્તિ કેન્દ્ર પર પાકિસ્તાની વાયુસેના દ્વારા કરવામાં આવેલી એર સ્ટ્રાઇક બાદ બંને દેશો વચ્ચેનો સંઘર્ષ ચરમસીમા તરફ આગળ વધ્યો છે। પાકિસ્તાન એરફોર્સના આ ઘાતકી હુમલામાં નશા મુક્તિ કેન્દ્રમાં રહેલા અંદાજે 400થી વધુ લોકોના મોત થયા હોવાનો અહેવાલ છે। તાલિબાન સરકારના પ્રવક્તાઓ દ્વારા આક્ષેપ થયો છે કે પાકિસ્તાને કરેલા આ હુમલામાં 400થી વધુ દર્દીઓના મોત થયા છે અને 250 જેટલા લોકો ઘાયલ થયા છે। તાલિબાનના મતે પાકિસ્તાને કોઈ પણ પુરાવા વગર આતંકવાદીઓને નિશાન બનાવવાના નામે માનવતા વિરુદ્ધનો અપરાધ કર્યો છે અને હોસ્પિટલના મોટા હિસ્સાને તબાહ કરી દીધો છે। કાબુલના પોલીસ ડિસ્ટ્રિક્ટ 9માં થયેલા આ હુમલાને પગલે મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે। આ ઘટના બાદ તાલિબાન સરકારે પાકિસ્તાનને અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે। પ્રવક્તા સુહેલ શાહીને સ્પષ્ટ કર્યું છે કે પાકિસ્તાન સાથે હાલ કોઈ પણ પ્રકારની ગુપ્ત વાટાઘાટો ચાલી રહી નથી અને જો પાકિસ્તાન સૈન્ય માર્ગ પસંદ કરશે તો અફઘાન સરકાર પણ તેને તેની જ ભાષામાં જવાબ આપવા તૈયાર છે। તાલિબાને પાકિસ્તાન પર આરોપ લગાવ્યો છે કે તે અફઘાનિસ્તાનમાં સ્થિરતા ઈચ્છતું નથી અને પાકિસ્તાને વર્ષોથી ત્યાં રહેતા લાખો અફઘાન શરણાર્થીઓની સંપત્તિ છીનવીને તેમને બળજબરીથી પરત મોકલી દીધા છે। તાલિબાને ખાતરી આપી છે કે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિ માટે નહીં થવા દેવાય, પરંતુ સાથે સાથે પાકિસ્તાનના આક્રમક વલણને પણ સાંખી લેવામાં આવશે નહીં। ગુજરાતમાં શ્રી હરિકોટા જેવું સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટર બનશે। ગુજરાત સરકારનું દીવ અને કોડીનાર વચ્ચે સેટેલાઇટ લોન્ચપેડ સ્થાપવાનું આયોજન છે। વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વિધાનસભામાં આ જાણકારી આપી હતી। અવકાશ ક્ષેત્રને મજબૂત કરવા માટે રાજ્ય સરકાર ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર પાસે સેટેલાઇટ લોન્ચપેડ સ્થાપવાની યોજના બનાવી રહી છે। તેમણે જણાવ્યું હતું કે દીવ અને કોડીનાર વચ્ચે આવેલી આ સૂચિત જગ્યા સેટેલાઇટને ભ્રમણકક્ષામાં લોન્ચ કરવા માટે દેશના મુખ્ય લોન્ચ સેન્ટર સતીશ ધવન સ્પેસ સેન્ટર જેવી જ અનુકૂળ હોવાનું માલુમ પડ્યું છે। અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર સાથે પરામર્શ કર્યા બાદ આ સ્થળની પસંદગી કરવામાં આવી છે।
એપ્રિલ 2025માં ગુજરાત સ્પેસ ટેક પોલિસી લોન્ચ કર્યા પછી ગુજરાત સ્પેસ ટેકનોલોજી ઇકોસિસ્ટમ માટે સમર્પિત નીતિ રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારની આ યોજના જો ઝડપથી આગળ વધશે તો ભવિષ્યમાં આ સ્થળેથી સેટેલાઇટ લોન્ચ થશે અને અવકાશ વિજ્ઞાનની આ મહત્વની પ્રોસેસ ગુજરાત માટે ગૌરવ બની રહેશે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વાડીનાર બંદરે આવી પહોંચતું એલપીજી જહાજ અને આગામી ગુરુવારે મુખ્યમંત્રી જામનગરમાં. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર. GIDC એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે. સુવિધાઓ: ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર, 24/7 CCTV સુરક્ષા અને પાણી પુરવઠો, JMC નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, EV ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, GIDC એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 909 09061.
હાલારની સૌથી મોટી સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક NICU અને PICUની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી રાંધણ ગેસની અછત અને પુરવઠાની અનિશ્ચિતતા વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. યુદ્ધના વાદળો વચ્ચે જોખમી ગણાતા દરિયાઈ માર્ગો પાર કરીને 2 વિશાળ LPG ટેન્કર ગુજરાતના બંદરે આવી પહોંચ્યા છે. સોમવારે મુન્દ્રા ખાતે શિવાલિક જહાજના આગમન બાદ આજે 17મી માર્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનાર પોર્ટ પર નંદા દેવી જહાજ 46,500 મેટ્રિક ટન ગેસનો જથ્થો લઈને આવી પહોંચ્યું છે. આ જહાજને વાડીનાર પોર્ટની રૂટીન કામગીરી અંતર્ગત શિપ ટુ શિપ પદ્ધતિએ ખાલી કરવામાં આવશે અને જો ડોટર શિપમાં આ ગેસનો જથ્થો ભરવામાં આવશે તે ગેસનો જથ્થો તામિલનાડુના બંદરે તથા પશ્ચિમ બંગાળના બંદરે મોકલવામાં આવશે, એમ વાડીનાર પોર્ટના ચેરમેન સુશીલ કુમાર સિંઘે આજે 17મી માર્ચે કહ્યું હતું. ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર કરાયેલા હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. વિશ્વનો 20% તેલ અને ગેસનો વેપાર જે માર્ગેથી થાય છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હાલ યુદ્ધનું કેન્દ્ર બની છે. ઈરાન દ્વારા આ માર્ગ પર જહાજોની અવરજવર રોકવાની ધમકી આપવામાં આવી હતી, જેના કારણે વૈશ્વિક સ્તરે ટેન્કર ટ્રાફિક ઠપ જેવો થઈ ગયો હતો. જ્યારે વિશ્વભરના જહાજો આ જોખમી માર્ગેથી પસાર થતા ડરી રહ્યા હતા, ત્યારે ભારતીય ધ્વજ ધરાવતા શિવાલિક અને નંદા દેવીને ઈરાની સત્તાવાળાઓએ પસાર થવાની વિશેષ મંજૂરી આપી હતી એવો અહેવાલ છે. આ સમગ્ર ઓપરેશન અંગે સુશીલ કુમાર સિંઘે આપેલી વિગતો પ્રસ્તુત છે. जैसा आप सब लोगों को मालूम होगा कि जो इवॉल्विंग जियोपॉलिटिकल सिचुएशन है उसमें जो एनर्जी सप्लाई चेन पे जो इम्पैक्ट आना लाजमी है, तो ऐसे में माननीय प्रधानमंत्री जी के गाइडेंस में जो डिप्लोमेटिक चैनल्स ने अपना काम किया है उसकी वजह से जो LPG के शिप्स हैं वो स्ट्रेट ऑफ हॉर्मुज से आने लगे हैं. तो उसमें जो 2 वेसल्स आए हैं उसमें एक वेसल कल आया है MT शिवालिक. वो वेसल मुंद्रा में पार्ट डिस्चार्ज करेगा. अभी तक जो हम लोगों के पास इंफॉर्मेशन है इंडियन ऑयल से, वो यहाँ पे शिप टू शिप ट्रांसफर के लिए वाड़ीनार आएगा. तो मदर वेसल से डॉटर वेसल में ट्रांसफर होगा तो फिर वो डॉटर वेसल को आगे डिस्पैच करेंगे फॉर पोर्ट्स ऑन द सदर्न पार्ट ऑफ द कंट्री एंड ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री. उसी तरह से आज वाड़ीनार में सुबह 2:30 पे नंदा देवी वेसल LPG लेके आया है. 47,000 टन्स मेट्रिक टन्स के LPG लेकर के आया है. तो इसमें भी जो प्लान ये है कि इसको शिप टू शिप ट्रांसफर होगा ये, और BW बर्च नाम के वेसल में ये ट्रांसफर होगा वॉल्यूम. अभी तक की जो हम लोगों को कम्युनिकेशन है, ये वेसल जो डॉटर वेसल है ये एनोर जाएगा और
हल्दिया जाएगा, तो ऑन द ईस्टर्न पार्ट ऑफ द कंट्री जाएगा। जो पोर्ट का इसमें रोल है, जो वाड़ीनार का रोल है, और एज अ पोर्ट जो हम लोगों को काम करना है इसमें, वो हम लोगों का इसका फैसिलिटेशन का काम है कि एफिशिएंटली ये ऑपरेशन हो जाए। शिप टू शिप ऑपरेशन एक स्टैंडर्ड ऑपरेशन है जो यहाँ पे वाड़ीनार में होता रहा है, तो कोई मतलब पहली बार नहीं हो रहा है, ये रेगुलर प्रैक्टिस है जो हम लोग करते रहे हैं। अभी जो मंत्रालय से जो हम लोगों को डायरेक्टिव है वो ये है कि एलपीजी के जो वेसल्स आएंगे उनको प्रायोरिटी पे लेना है और उसको इंश्योर करना है कि जितनी जल्दी से जल्दी उसका ट्रांसफर डिस्चार्ज हो सके। अभी हम लोग वेसल पे गए थे, वहाँ के क्रू से मिल के आ रहे हैं, और डॉटर वेसल आ रहा है, तो करीब 1 बजे तक वो डॉटर वेसल अलॉन्ग साइड द मदर वेसल लग जाएगा नंदा देवी के साइड। उसके बाद ये शिप टू शिप ऑपरेशन ट्रांसफर का शुरू होगा। तो ये इंफॉर्मेशन है अभी तक, मतलब ये डेवलपमेंट है अभी तक, और हम लोग सब लोग यहाँ गेयर्ड अप हैं, और मंत्रालय का भी ये बड़ा क्लियर डायरेक्टिव है कि आगे भी जो वेसल्स आएंगे उनको इसी प्रायोरिटी के साथ हैंडल करना है, और सेफ्टी के सारे प्रोटोकॉल्स फॉलो होने हैं। कोई शॉर्टकट नहीं अपनाना है, बट जो प्रोसीजरल स्लैक्स अगर कहीं हैं तो उसको एलिमिनेट करके જલ્દી સે જલ્દી उसको डिस्चार्ज कराना है। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 19 માર્ચે એટલે કે આગામી ગુરુવારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે। ગુરુવારે સવારે હાપા માર્કેટિંગ યાર્ડથી મુખ્યમંત્રીના કાર્યક્રમોની શરૂઆત થશે। હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત ભોજનાલય અને ખેડૂત આરામગૃહનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ત્યારબાદ 11 વાગ્યાની આસપાસ જામનગરના મ્યુનિસિપલ ટાઉન હોલમાં એક કાર્યક્રમ યોજવામાં આવશે। આ કાર્યક્રમમાં શહેરના આશરે 190 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। સાથે જ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પંચાયત હસ્તકના અનેક મહત્વપૂર્ણ પ્રોજેક્ટોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે। હાલમાં મુખ્યમંત્રીની મુલાકાતને લઈને સમગ્ર વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે। સુરક્ષા વ્યવસ્થાથી લઈને કાર્યક્રમના આયોજન સુધી દરેક બાબતે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જિલ્લા અને તાલુકા પંચાયતો વહીવટદારના હવાલે અને ઉદ્યોગમાં એક મિલકત સીલ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સપનાનું ઘર હવે હકીકત બનશે। જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા। સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ। આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ, એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા। સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર। લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ। આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ। આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ: ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક CC રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ, આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ। આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા, ચોથો માળ, જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે। પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે। શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે, અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે, શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન। ન્યૂ લાઈફના AC રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ।
લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે. તેની અમો ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાત રાજ્યમાં જામનગર સહિત રાજ્યની 31 જિલ્લા પંચાયતો તથા 229 તાલુકા પંચાયતોની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાનાર હોય તારીખ 17 માર્ચની અસરથી દરેક જિલ્લા પંચાયતોમાં સંબંધિત જિલ્લાના કલેક્ટરને જે તે જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આ નિર્ણય અનુસાર જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ કલેક્ટર કેતન ઠક્કરને સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક તાલુકા પંચાયતોમાં જે તે તાલુકામાં આવતા પ્રાંત અધિકારી, ડેપ્યુટી કલેક્ટરોને વહીવટદાર તરીકે મુકાયા છે. દ્વારકા તથા કલ્યાણપુર તાલુકા પંચાયતોમાં વહીવટદાર તરીકે દ્વારકાના પ્રાંત અધિકારીની નિયુક્તિ થઈ છે. તેમજ ખંભાળિયા તથા બાણવડ તાલુકા પંચાયતોમાં પ્રાંત અધિકારી ખંભાળિયાની નિમણૂક વહીવટદાર તરીકે થઈ છે. જામનગરના ધ્રોળ તથા જોડિયા તાલુકા પંચાયતોમાં વહીવટદાર તરીકે ધ્રોળ પ્રાંત અધિકારી નિમાયા છે તથા જામજોધપુર અને લાલપુરમાં પ્રાંત અધિકારી લાલપુર વહીવટદાર તરીકે નિમાયા છે. જ્યારે જામનગર તથા કાલાવડમાં પ્રાંત અધિકારી જામનગરને વહીવટદાર બનાવાયા છે. દ્વારકા જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના તથા જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકે કેતન ઠક્કર જિલ્લા કલેક્ટર જામનગર મુકાયા છે. તાલુકા પંચાયતોની ચૂંટણી આવતા શાસન વહીવટદારનું થતા પ્રાંત અધિકારીઓને પ્રાંત અધિકારી ઉપરાંત 2 તાલુકા પંચાયતના ચાર્જ
ત્રણ ચાર્જ થયા છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા મિલકત વેરા સહિતના વેરાઓ અને પાણી ચાર્જ સહિતના કોઈપણ ચાર્જીસ બાકી હોય તેવા બાકીદાર મિલકત ધારકોની મિલકત જપ્તીની કાર્યવાહીઓ તથા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે મંગળવારે કોર્પોરેશનના ઇન્ચાર્જ ટેક્સ ઓફિસર હસમુખ પાંડેની આગેવાની હેઠળ જામનગર નજીક આવેલા કનસુમરાની શાળા પાસે આર્યન એસ્ટેટમાં દેવરકી પરબતભાઈ દ્રાંગુનો ઉદ્યોગનો શેડ સીલ કરવામાં આવ્યો છે. આ મિલકત ધારકે મહાનગરપાલિકાને ₹25.72 લાખની રકમ ભરવાની થાય છે, જે હજી સુધી ભરવામાં આવી ન હોય. મહાનગરપાલિકા દ્વારા આ શેડ સીલ કરી દેવામાં આવ્યો છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું ડિસ્કનેક્શન માટે વીજ તંત્રની મેગા ડ્રાઈવ અને ડ્રગ્સના આરોપીઓને ત્યાં ઝડપાતી વીજ ચોરી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. આપકી ચોઇસ, આપકી પહેચાન હોતી હૈ. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લિમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે.
તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. અગાઉ કરેલી જાહેરાત મુજબ આજે 17મી માર્ચે વીજ તંત્ર દ્વારા જામનગર અને દ્વારકા જિલ્લામાં જે બાકીદારોએ વીજ બિલો ભર્યા નથી તેમના વીજ જોડાણો કાપી નાખવાની કામગીરી મેગા ડ્રાઈવ અંતર્ગત યોજવામાં આવી હતી. જામનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં 6445 બાકીદારોના વીજ જોડાણો કાપવાની કામગીરી તથા દ્વારકા જિલ્લાના 2999 બાકીદારોના વીજ જોડાણ કાપવાની કામગીરી આજે હાથ ધરવામાં આવી હતી. જામનગર જિલ્લામાં આ કામગીરી માટે 261 ટીમ અને દ્વારકા જિલ્લામાં આ કામગીરી માટે 100 ટીમને કામે લગાડવામાં આવી હતી. જામનગર અને દ્વારકા જિલ્લાના તમામ વીજ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં આ કામગીરી કરવામાં આવી હતી. આ મેગા ડ્રાઈવ અંગે જામનગર વીજ સર્કલ કચેરીના હિસાબી અધિકારી જસવંત લાલે આપેલી વિગતો નિગમિત કચેરીની સૂચના અનુસાર 17/3/2026 ની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ દ્વારકાની અંદર 2999 કનેક્શન 1,95,00,000 અને 100 ટીમ મોકલવામાં આવેલી છે. જામનગર ડિસ્ટ્રિક્ટ હેઠળ 6,445 કનેક્શન 4,46,00,000 રૂપિયા અને 261 ટીમ ટોટલ મળી જામનગર વર્તુળ કચેરી હેઠળ 9,444 6,41,00,000 રૂપિયા 361 ટીમ મોકલવામાં આવી છે. આજે મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ અત્યારે આ ડિસ્કનેક્શન ડ્રાઈવમાં ડિસ્કનેક્શન કપાશે અને સબ ડિવિઝન ઓફિસમાં જ રીકનેક્શન થશે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના જુદા જુદા વિસ્તારોમાં રહેતા ડ્રગ્સ કેસના 11 આરોપીઓ તથા અન્ય 3 ઈસમોના રહેણાંક મકાનોમાં પોલીસ અને વીજ તંત્રના કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં કુલ ₹44.50 લાખની વીજ ચોરી ઝડપાઈ ગઈ છે. આ કામગીરી અંતર્ગત હવાઈ ચોકમાં રહેતા તુષાર હરીશ ગણાત્રા, સેતાવાડમાં રહેતા રિઝવાન મહંમદ કોરેજા, ખોજા ગેટ નજીક રહેતા યાકુબ ગુલામ હુસેન દરજાદા, હર્ષદ મિલની ચાલીમાં રહેતા મોહસેન મહેબૂબ રૂમી, સેન્ટ્રલ બેંક નજીક રહેતા કામિલ રજા હસન મેતર, અકબર શાહ મસ્જિદ પાસે રહેતા હનીફ આહમદ સમા તથા સોહેલ હનીફ સમા ઉપરાંત ખોજા નાકા પાસે રહેતા અશફાક હુસેન માડકિયા અને નદીમ મહેબૂબ શેખ તેમજ શાક માર્કેટ પાસે રહેતા સમીર મહેબૂબ શેખ તથા મહેમૂદ મહંમદ રફાઈના રહેણાંક મકાનોમાં વીજ ચોરી અંગે ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય 3 ઈસમોને ત્યાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ 14 ઈસમોને ત્યાં વીજ ચેકિંગ કરવામાં આવતા કુલ ₹44.50 લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી છે. જામનગર કોંગ્રેસ દ્વારા આગામી કોર્પોરેશન ચૂંટણીને ધ્યાનમાં રાખીને જે કાર્યકરો અને આગેવાનો આ ચૂંટણીઓ લડવા ઈચ્છતા હોય તેમની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન રહીમ સોરા આ માટે જામનગર આવ્યા હતા અને સર્વે દાવેદારોને તથા સ્થાનિક આગેવાનોને મળ્યા હતા. આ તકે દાવેદારોએ પ્રદેશ અગ્રણીઓ પાસે પોતાનો પરિચય રજૂ કર્યો હતો. આ સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા તથા સંગઠન મહામંત્રી ભરત વાળા વગેરે હાજર રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા અંગે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર કોર્પોરેશનની ચૂંટણીના અનુસંધાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટીની સૂચનાથી જામનગરની 64 બેઠકો માટે સેન્સ લેવા માટે અમે આવ્યા છીએ. મારી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન રહીમભાઈ સોરા અને જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા અમે ત્રણેય લોકો સેન્સ લઈ રહ્યા છીએ. દરેક વોર્ડમાંથી દરેક બેઠકો માટે અસંખ્ય માગણીદારો કોંગ્રેસ પાર્ટી પાસે ટિકિટ માગી રહ્યા છે, પોતાની રજૂઆતો કરી રહ્યા છે. જે રીતે આ વખતે કોંગ્રેસના કાર્યકર્તાઓની અંદર ઉત્સાહ અને ઉમંગ દેખાય છે એ જોતા બહુ સ્પષ્ટ લાગે છે કે જામનગર કોર્પોરેશનની આ ઇલેક્શનમાં જામનગર કોર્પોરેશન ઉપર કોંગ્રેસનો ઝંડો લહેરાશે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એકજૂટ થઈને ચૂંટણી લડી રહ્યા છે. કોઈ જ વોર્ડની અંદર કોઈ કોંગ્રેસ પાર્ટીનો કાર્યકર્તા કે આગેવાન
પાર્ટીની વિરુદ્ધમાં કામ નહીં કરે એવું બહુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ને અમારા પણ બધાના પ્રયત્નો એવા રહેશે કે દરેક વોર્ડની અંદર એક સાથે સમજૂતીથી પેનલ બનાવી અને અમે ઇલેક્શન લડવાના છીએ અને એના માટેના જે કાંઈ પ્રયત્નો કરવા પડતા હશે એ પ્રદેશ કક્ષાએથી અને શહેરના સંગઠન કક્ષાએથી અમે કરી રહ્યા છીએ. જામનગર શહેરનો જે વિકાસ બાકીના કોર્પોરેશન વિસ્તારોની અંદર થવો જોઈએ થઈ રહ્યો છે એ પ્રમાણની અંદર જામનગરનો વિકાસ થતો નથી. અનેક સમસ્યાઓ જામનગર શહેરની અંદર છે અને એ સમસ્યાઓને લઈને અને બાકીના જે કંઈ મુદ્દાઓ પ્રદેશ કક્ષાએથી છે એ મુદ્દાઓને લઈને અમે ઇલેક્શન લડવાના. જામનગર જિલ્લાના ગૌભક્ત તરીકે જાણીતા યુવા આગેવાન સુરેશભાઈ વસરાને પ્રદેશ બીજેપી દ્વારા ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સુરેશભાઈ વસરાની આ પદ પર નિયુક્તિ થતાં સમગ્ર જામનગર શહેર જિલ્લામાંથી આ નિયુક્તિને ભારે આવકાર મળી રહ્યો છે અને ખેડૂત આગેવાનો સહિતના સરકારી આગેવાનો તથા સરપંચો વગેરેએ સુરેશભાઈ વસરાને અભિનંદન પાઠવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામજોધપુર અને લાલપુર ખાતે ગૌધન સારવાર સેવા કેન્દ્ર ચાલી રહ્યું છે. આ સેવા કેન્દ્રના સંચાલક તરીકે સુરેશભાઈ વસરાએ સારી એવી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. પ્રદેશ કિસાન મોરચાના ઉપાધ્યક્ષ તરીકે તેઓ ખેડૂતોના હિતો અને ગૌ સેવાના કાર્યો વધુ મજબૂત રીતે કરીને સમગ્ર સંગઠનને નવી ઊંચાઈઓ પર પહોંચાડશે એવી શુભેચ્છાઓ તથા અભિનંદન વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા આપવામાં આવ્યા છે. સુરેશભાઈ વસરા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય છે. તેઓ ભાજપમાં નિષ્ઠાવાન આગેવાન તરીકેની છાપ ધરાવે છે. અગાઉ પણ સુરેશભાઈ વસરા ભારતીય જનતા પાર્ટીમાં અનેક હોદ્દા ભોગવી ચૂક્યા છે. આ વખતે ભાજપના પ્રદેશ કક્ષાએ કિસાન મોરચામાં પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત થતાં ભાજપના નાના મોટા આગેવાનો અને પદાધિકારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જામનગરની કેપી શાહ લો કોલેજમાં સાયબર સિક્યુરિટી અવેરનેસ નામનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં લો કોલેજના અંદાજે 200થી વધારે છાત્રો જોડાયા હતા. આ સેમિનારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સાયબર વિભાગના વડા અતુલ ગોસાઈ અને કોલેજના પ્રિન્સિપાલ વિમલ પરમાર વગેરે જોડાયા હતા. હાલના સમયમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ જેવા ડિવાઇસ મારફતે અનેક પ્રકારની સાયબર છેતરપિંડીઓ થઈ રહી છે. એવા સમયે કોલેજના વિદ્યાર્થીઓમાં અને આ વિદ્યાર્થીઓ મારફતે અન્ય નાગરિકોમાં સાયબર છેતરપિંડીઓ અંગે અવેરનેસ ફેલાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ અંગે પ્રાધ્યાપક અતુલ ગોસાઈએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે મને જામનગરની કેપી શાહ કોલેજ ખાતે સાયબર સિક્યુરિટી અવેરનેસ સેમિનારમાં ભાગ લેવાનો મોકો મળેલ છે. આ સેમિનાર માટે અહીંના દરેક અધ્યાપકો અને પ્રિન્સિપાલ શ્રી વિમલભાઈ પરમાર સાહેબે ખૂબ જ સરસ અને સુંદર આયોજન કરેલ છે. જેમાં લોના વિદ્યાર્થીઓ સાયબર સિક્યુરિટી કેવી રીતે ફેલાવી શકે સમાજમાં અને સાયબર સિક્યોર કેવી રીતે રહી શકે આ વિષયને લઈને આ સેમિનારનું આયોજન કરેલ છે. અને આજના સમયમાં આ સેમિનાર ખૂબ જ મહત્વનું છે. તમે અને હું આજે આપણે બધા જ લોકો મોબાઈલનો ઉપયોગ કરીએ છીએ, મોબાઈલમાં ઇન્ટરનેટ વાપરીએ છીએ, એટલે આપણે સાયબર સિક્યોર થવાની 100% જરૂર છે. આજે સવારથી લઈને સાંજ સુધી તમે જો છાપામાં કે ન્યૂઝપેપરમાં કે ટીવીમાં જો તો ઘણી જગ્યાએ સાયબર ફ્રોડ બનતા જ રહેતા હોય છે. કોઈને ડિજિટલ અરેસ્ટ કરેલા હોય છે, કોઈને મોબાઈલમાંથી પૈસા ઉપડી ગયા હોય છે, કોઈને ફેક પ્રોફાઇલ બનાવીને પૈસા માંગતા હોય છે, કોઈને હરેસમેન્ટ કરતા હોય છે. આ અલગ અલગ ઘણા બધા ગુનાઓ થતા હોય છે. તો આ ગુનાઓ ટાળવા માટે તમારે અને મારે આપણા મોબાઈલમાં આપણે શું સિક્યુરિટી રાખવી, આપણે કેવી રીતે એને ધ્યાન રાખવું, એના માટેના સંદર્ભમાં આ અવેરનેસ પ્રોગ્રામ છે અને જે ખૂબ જ ઉપયોગી પ્રોગ્રામ છે. હું અમારા વિદ્યાર્થીઓને અને અમારા લોના વિદ્યાર્થીઓ આનો ઉપયોગ કરી આની સમજણ સમાજના બીજા અન્ય લોકોને પણ કેવી રીતે આપે એ રીતના હેતુ લઈને આ સેમિનારનું આયોજન કરેલ છે, જે ખૂબ જ ઉપયોગી રહેવાનું છે. જામનગરમાં ગત શનિવારે ગ્રીન સિટી વિસ્તારમાં યોગ ટ્રેનિંગનો એક કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં અંદાજે 100થી વધુ લોકો હાજર રહ્યા હતા. આ કેમ્પમાં યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પ્રક્રિયાઓ અંગે તેમજ આ બધી પ્રક્રિયાઓથી શારીરિક માનસિક ઉપાધિઓ કેવી રીતે દૂર થઈ શકે તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ તકે યોગ શાખાના કોઓર્ડિનેટર હર્ષિતા મહેતા અને યોગ કોચ ડોક્ટર કપિલા રાઠોડ વગેરે હાજર રહ્યા હતા. આ તકે એ માહિતી આપવામાં આવી હતી કે યોગ શીખવા માટેના ઓનલાઈન ઓફલાઈન તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં નારી ગરિમા સન્માન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહીં સ્વૈચ્છિક સંસ્થા દ્વારા વિનામૂલ્યે યોગ ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. આ ગુનાઓના અનુસંધાને 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ₹7.35 લાખના સોનાના દાગીના અને ₹17,000 રોકડા તેમજ 8 નંગ મોબાઈલ મળી કુલ ₹8.83નો મુદ્દામાલ આ શખ્સો પાસેથી કબજે લેવામાં આવ્યો છે. આ 3 આરોપીઓના નામ એઝાઝ કાદર શેખ, શકીલ અનવર ખફી અને સાહિલ રહીમ સેતા છે. આ 3 પૈકી 2 આરોપી મજૂર છે અને 1 કસાઈનો ધંધો કરે છે. આ આરોપીઓ પૈકી એઝાઝ નામના શખ્સ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુના નોંધાયેલા છે. આ શખ્સોની ધરપકડ મુદ્દે CTDYSP જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ નવસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા તથા PC કિશોરભાઈ ગાગિયા વગેરેને મળેલી કે જે સિટી એના ગુના નંબર 460/2026 અને 466/2026 જે અલગ અલગ 2 ઘરફોડના ગુના દાખલ થયેલા હોય તેમાં જે આરોપી છે એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ એ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળતા જેના આધારે આરોપીને અટક કરી તેની અંગ ઝડતી કરતા અલગ અલગ 17,000 રૂપિયા રોકડા, 1 મોબાઈલ તેમજ આશરે અલગ અલગ દાગીના મળીને કુલ 5,29,500 નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો છે. જે મુદ્દામાલ અગાઉની ચોરીઓમાં, ઘરફોડ ચોરીમાં વપરાયેલ અથવા તેમાંથી જે થયેલ હતો ચોરી થયેલી હતી એ બાબતનું હોવાનું ધ્યાને આવેલું છે. આના અનુસંધાને વધારે પૂછપરછ કરતા એજલા ચોર દ્વારા અલગ અલગ 2 વ્યક્તિ તેના મિત્રો જેનું નામ છે શકીલ અનવરભાઈ ખફી અને સાહિલ રહીમભાઈ સેતા એ બંનેને અમુક માલ રાખવા માટે આપેલો હોય એ બંનેની અંગ ઝડતી અને તેને અટક કરી આગળની કાર્યવાહી કરતા તેમની પાસેથી પણ અલગ અલગ દાગીના અને મોબાઈલ મળી કુલ 3,02,900 રૂપિયાના દાગીના મળી આવેલા છે. તમામને અટક કરીને આગળની ધોરણસરની કાર્યવાહી ચાલુ છે. જે આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ દાઉદભાઈ શેખ છે તેના વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે 22થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે અને તે વારંવાર આ પ્રકારની ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ટેવવાળા હોવાનું ધ્યાને આવેલું છે. જેના અનુસંધાને આગળના કોર્ટમાં રાહે આગળની કાર્યવાહી ચાલુ. જામનગરના આદર્શ સ્મશાનમાં અત્યાર સુધી અંતિમ વિધિ માટે ચાર્જ વસૂલવામાં આવતો હતો, પરંતુ હવે આ ચાર્જની જવાબદારી મહાનગરપાલિકાએ સંભાળી હોય ગઈકાલે 16 માર્ચથી સ્મશાનમાં અંતિમ વિધિનો ચાર્જ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. આ સાથે એવી જાહેરાત થઈ છે કે અંતિમ ક્રિયા માટે પ્રતિ એક મૃતદેહ પેટે મહાનગરપાલિકા દ્વારા સ્મશાનને ₹1,000ની રકમ ચૂકવવામાં આવશે. આ માટે મહાનગરપાલિકાએ ₹50 લાખની જોગવાઈ કરી છે. મહાનગરપાલિકા અને સ્મશાન ગૃહ સંચાલકો વચ્ચે આ સંબંધે MOU થયું છે. જો કે અંતિમ ક્રિયા માટેની બસનો ચાર્જ સ્મશાન ગૃહ સંચાલકો વસૂલી શકશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ યુરો સર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમે ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. G કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.
જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. પાકિસ્તાને અફઘાનિસ્તાનમાં એર સ્ટ્રાઇક કરતા 400 દર્દીઓના મોત. તાલિબાન સરકાર લડી લેવાના મૂડમાં. ગુજરાતમાં કોડીનાર નજીક સ્પેસ સેન્ટર બનાવવા માટે ચાલતી તડામાર તૈયારી. ઈરાનની ખાડીમાંથી હજારો ટન LPG ગેસ સાથેનું જહાજ દ્વારકા જિલ્લાના વાડીનાર બંદરે આવી પહોંચ્યું. 19મી માર્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જામનગરમાં ₹190 કરોડના વિકાસ કામોનું તેમના વરદ હસ્તે લોકાર્પણ. જામનગર જિલ્લા પંચાયતના વહીવટદાર તરીકેનો વધારાનો ચાર્જ કલેક્ટર કેતન ઠક્કરને સોંપતી રાજ્ય સરકાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.